પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. પ્રભુનું વચન આપણને શીખવાડે છે નહીં, યોગ્ય સમયે કે હું ઉચ્ચ પદ પર લઈ જઈશ. યોગ્ય સમય પ્રભુની પાસે આપણી દરેક વિનંતીને માટે, દરેક જરૂરિયાતને માટે અને જે કંઈ આપણા સંબંધનું છે તેના માટે એક ચોક્કસ સમય છે. અને જેમ તમે અને હું જાણીએ છીએ કે તેઓ આપણી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી, નહીં? અને એમ જ હંમેશા તેઓ તમારું અને મારું સાંભળે છે. આપણી પ્રાર્થના વિનંતીઓ તેમને કાને જાય છે. બહુ સુંદર યશાયા 1:59 કહેવામાં આવ્યું છે, યહોવાના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી, નહીં? અને જો બીજા ભાગમાં જોઈએ તો તેમના કાન એવા મંદ થયા નથી. પ્રેઝ ધ લોર્ડ. કે તમને મદદ ન કરી શકે, કે તમારી વિનંતી પ્રાર્થના તેઓ સાંભળી ન શકે, એવી કોઈ પોસિબિલિટી છે નહીં. હાલેલુયા. કેમ કે તમે અને હું જાણીએ છીએ કે જેમ તેઓએ સારાને કહ્યું કે યહોવાને શું કંઈ અશક્ય છે. માટે દરેક બાબતોને માટે જેમ પાઉલ કહે છે, આપણે આભાર સ્તુતિ સાથે ઈશ્વરને જણાવીએ. અને જેમ ગીતશાસ્ત્ર 40 દાઉદ કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ, નહીં? અને આપણે પણ યોગ્ય સમયને માટે વાટ જોઈએ, પણ આપણી પ્રાર્થના વિનંતીઓ પ્રભુના ચરણોમાં લઈ જઈએ. અને જે પ્રભુ કદી આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી, જે પ્રભુ કદી પણ આપણને મૂકી દેતા નથી, છોડી દેતા નથી, એ પ્રભુ આજે, અત્યારે, આ પળે, આ મિનિટે તમારી અને મારી સર્વ અગત્યતાઓ પૂરી શકે, તમારી અને મારી સર્વ અગત્યતાઓ પૂરી કરી શકે એવા તમારા અને મારા ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કદી નિરાશ ના થાય, ઉદાસ ના થાય, એવા સમયોમાં સ્તુતિ આરાધના કરીએ, પ્રભુના ગીતો ગાઈએ, બાઇબલ વાંચીએ, પ્રભુના વચનો સાંભળીએ. અને એ સમય જે, અથવા આ સમય જે તમારા અને મારા માટે દુઃખદાયક છે, તકલીફવાળો છે, એને એ પ્રમાણે યાદ કરીએ કે જેમ અય્યુબે કહ્યું કે શું યહોવા દુઃખ આપવાને ચાહે તો શું મારે ન લેવું, તેમની પાસેથી ખાલી સુખ જ લેવું? જો તમે અને હું પ્રભુના છે તો આ સમયોમાં પ્રભુને વધારે મહિમા આપીએ, સ્તુતિ કરીએ, અને પ્રભુ જે સમયમાં રાખે છે એ સમયમાં આનંદ કરીએ. કેમ કે આપણા ઈશ્વર, આપણા પ્રભુ પડવારમાં મોસમ બદલી નાખનાર, ઋતુઓ બદલી નાખનાર, સમય બદલી નાખનાર ઈશ્વર છે. હાલેલુયા. જેમ નીતિવચનમાં કહેવામાં આવ્યું છે એમ કે તેઓ રાજાના મન પાણીના પ્રવાહની જેમ બદલી નાખે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ આ સમયે, આ સુંદર તક આપી છે તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હમણાં અત્યારે જે કોઈ આ નાની સંગતમાં જોડાયા છે પ્રભુ, દરેકને તમે આશીર્વાદ આપજો અને દરેકને યોગ્ય સમયે તેમના પ્રશ્નોમાંથી બહાર કાઢજો, તેમની જરૂરિયાત પૂરી પાડજો, તેમના આર્થિક પ્રશ્નો દૂર કરજો, તેમને સાજાપણું આપજો. અને પ્રભુ, તેમનું મુખ ઉદાસ ન રહે અને તમારા તરફથી તેઓ તેમની પ્રાર્થનાનો પ્રત્યુત્તર જુએ એવું તમે થવા દેજો. પ્રભુ, અમે જે સર્વ જાણી જોઈને પાપ કર્યા છે તેને માફ કરજો. સુંદર વરસાદને માટે આભાર માને છે, પણ જ્યાં સુરક્ષાની જરૂર છે, રક્ષણની જરૂર છે પ્રભુ પિતા, તમે એ પ્રમાણે પણ તમારી કૃપા દ્રષ્ટિ તમે થવા દેજો પ્રભુ પિતા. પ્રાણી પક્ષીઓનું પણ રક્ષણ કરજો, ગરીબોની સાથે રહેજો, વિધવા બહેનની સાથે રહેજો, વિધોરની સાથે રહેજો. જે આ સમય જેવો મુશ્કેલીમાં છે દરેકને તમે મદદ કરજો પ્રભુ પિતા.
અમે સર્વ તમારા હાથમાં સોંપે છે. નાના મોટા પાપ ગુનાઓ માફ કરી માગતા પ્રભુ ઈસુમાં અમારું આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન 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 આમીન. વાલા મિત્રો, વિશ્વાસ કરીએ આપણા પ્રભુ આપણી સાથે છે, કે જે આપણી સર્વ મુશ્કેલીઓ ચિંતાઓ હમણાં હાલ તત્કાળ દૂર કરી શકે છે. ગોડ બ્લેસ યુ ઓલ.